લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ચૈત્ર વદ 12 રવિવાર, તારીખ 5/5/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:05 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:07. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જ્ઞાનનો ઉપયોગ યોગ્ય જગ્યા પર કરશો તો તમારું માન સન્માન ચોક્કસ સારામાં સારું પ્રાપ્ત કરી શકશો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકો જ્ઞાનની સાથે તેજ ધરાવતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: વર્તમાનમાં આપણે ભૂતકાળની વાતો યાદ કરીને ચાલશું તો ભવિષ્ય માટે સારી યોજનાઓ નહીં બનાવી શકીએ. ભૂતકાળ ભૂલવો સૌથી સારી વાત છે અને ભવિષ્યની ચિંતા કરવી એ પણ સારી વાત છે. વર્તમાનમાં જીવો અને ભવિષ્યનું આયોજન કરો. વર્તમાનમાં જીવશો તો આયોજન કરી શકાશે ભવિષ્યનું, નહીં તો વર્તમાન નબળો પડી ગયો ને તો ભવિષ્ય તો હોતું જ નથી પછી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: ઘણા લોકો બસમાં જાય ને તો એને ચક્કર આવે, તો આવા લોકોએ છે ને તજ અથવા લવિંગ ગજવામાં રાખવા જોઈએ. ચક્કર આવે ને એટલે લવિંગ અથવા તજનો ટુકડો મોઢામાં મૂકવો જોઈએ અને ચૂસવો જોઈએ. ચક્કર આવતા બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણા જીવન માટે ખૂબ મહત્વનો. આજે છે ને આપણે પોતાનામાંથી આપણો દોષ શોધીને એને બહાર કાઢીશું. દુનિયાના મોટા જ્ઞાની પુરુષોનું કામ આ જ છે કે જે લોકો પોતાના જીવનમાંથી કોઈક એવો દોષ છે જે શોધી કાઢે ને બહાર કાઢે અને જીવનમાં સારી નામના મેળવે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું રાશિફળ જાણવાનું. તો પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના અંગત સંબંધોમાં સમર્પણની ભાવના રાખીને આગળ વધવું જોઈએ તો સારી સફળતા મળે. આજે કોઈક નવી ઓળખાણ થવાની શક્યતાઓ છે. એ ઓળખાણ આપણા માટે આગળના ભવિષ્યમાં ઉપયોગી થાય. આજે કોઈક માંગલિક પ્રસંગમાં ભાગ લેવાનું પણ શક્ય છે. વૃષભ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ થતી દેખાય. આજે નાણાકીય ભીડ આપણે દૂર કરી શકીએ અને મનમાં ધારેલા પરિણામ આપણે લાવી શકીએ. આજે વૃષભ રાશિવાળાએ સમયને સાચવવાની જરૂર છે. સમયનો સદુપયોગ કરજો, એનો દુરુપયોગ નહીં કરતા. મિથુન રાશિવાળા જે લોકો નોકરી કરે છે એ લોકોએ આજે સાવધાની રાખવાની જરૂરિયાત છે. આજે રવિવાર છે ને છતાં જો શેઠે બોલાવ્યો હોય કામ પર તો ચોક્કસ જજો, નહીં તો નોકરી છૂટવાની શક્યતાઓ પણ ખરી. આજે અઘરા પ્રશ્નોનું સહેલું નિરાકરણ આપણે લાવી શકીએ. અને આજે છે ને ખાસ એક વાત છે, કોઈક ભાગીદારીમાં આપણે કામ કરીએ છીએ ને તો એમાં આજે સારી સફળતા પ્રાપ્ત થાય. કર્ક રાશિવાળા માટે જે આર્થિક રીતે ખૂબ અનુકૂળ દિવસ. આજે આર્થિક બાબતમાં કોઈ પણ પ્રકારનું ઉતાવળિયું પગલું ભરવું નહીં. અને મિત્રો, આજે છે ને નાના સત્કર્મો તમને ખૂબ સારી સફળતા અપાવી જશે. સિંહ રાશિવાળા માટે આજે નવા અને સાહસિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. આજે ગૃહસ્થ જીવન આનંદમય રહે. દાંપત્ય જીવનની તમામ સમસ્યાઓ આપણે નિવારી શકીએ. આજે આપણા વિરોધીઓ પાછા પડતા દેખાય. કન્યા રાશિવાળાએ આજે વ્યાપારિક કામોમાં હરીફોથી સાચવીને ચાલવું જરૂરી દેખાય. આજે સામાજિક પ્રશ્નોમાં સતાવતી સમસ્યાઓ તમે તમારી આવડતથી બુદ્ધિથી દૂર કરી શકશો. આજે કોઈ આધ્યાત્મિક કાર્યમાં થોડો સમય પસાર કરજો અથવા કોઈ નાનકડો પ્રવાસ થાય તો સાવધાની રાખજો.
હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત પરદેશથી કંઈક સારા સમાચાર આવતા દેખાય. આજે કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે ધીરજ રાખીને આગળ વધશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે કોઈ પણ કાર્યમાં નિર્ણય લેવાનો હોય તો પોતાની સમજણનો ઉપયોગ કરવો અને પછી નિર્ણય લેવા. વૃશ્ચિક રાશિવાળાને આજે નજીકના મિત્રો તરફથી ખૂબ સારો લાભ મળતો દેખાય. આજે પારિવારિક કાર્યોમાં સારી સફળતા મળે. તમારું માન સન્માન પરિવારમાં આજે વધતું દેખાય. આજે ઘણા બધા લોકોના કાર્યમાં કંઈક નવો વળાંક આવતો દેખાય છે. ધનરાશિ વાળાએ છે ને આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના છે. આજે મિત્રો આર્થિક લાભ વધતો દેખાય છે. આજે કોઈ પણ કાર્યમાં ભાગ્યનો સાથ મળે અને ભાગ્યના સાથથી આપણે ઘણા અઘરા કામ સહેલા કરી શકીએ. આજે ઘણા સમયથી સતાવતી કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ આપણે લાવી શકીએ. મકર રાશિવાળા માટે આજે મિલકતને લગતા કામોમાં ખૂબ સારા સમાચાર પ્રાપ્ત થતા દેખાય. તે સિવાય વ્યવહારિક કામોનું નિરાકરણ લાવી શકીએ. ભાગીદારી સાથે મનમેળાપ વધારી શકાય. પણ મિત્રો આજે કૌટુંબિક મતભેદોથી દૂર રહેશો એટલો ફાયદો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ જો તમે ભૂલ કરો તો ખરાબ. મિત્રો આજે કોઈની પણ સાથે તકરાર નહીં કરતા. કોઈ પણ નાની મોટી બાબતમાં તકરારથી દૂર રહેવું ખૂબ જરૂરી. આજે સાંજનો સમય ઉમંગ ઉલ્લાસથી ભરેલો. મીન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી સફળતા મળે. કાર્યક્ષેત્રમાં ખૂબ સારી પ્રગતિ કરી શકાય. આવકનું પ્રમાણ જળવાતું દેખાય છે અને આના કારણે તમારી ચિંતાઓ ઓછી થાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.